નામ છે પ્રવીણગીરી, માળાસ મહાદેવના પૂજારી છું અને આનો ઇતિહાસ એવો છે કે હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ, નમસ્તે એન્ડ કેમ છો? મારી ચેનલમાં બધાનું એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં હું તમને માળનાથ મહાદેવના મંદિર અને તેના નૈસર્ગિક વાતાવરણ વિશે માહિતી આપીશ. મિત્રો, આ રોડ ચિત્રા મસ્ત્રાબાપુના મંદિરની બાજુમાંથી સિત્સર ગામ અને ત્યાંથી વાયા વાળુકડ થઈને નાના ખોખરા ગામથી બહુ જ નજીકમાં માળનાથ પહોંચી શકાય છે. રોડ સિંગલ પટ્ટી છે, પણ બહુ જ સારો રોડ છે. તમે 2 વ્હીલર કે 4 વ્હીલ દ્વારા સરળતાથી જઈ શકો છો. બુધેલવાડા રોડની કમ્પેરિઝનમાં આ રોડ ઘણો શોર્ટકટ પડે છે. ભાવનગરથી બુધેલવાળા રોડથી જાઓ તો 25 કિલોમીટર અને આ વાળુકડવાળા રોડથી માત્ર 22 થી 23 કિલોમીટર થાય છે. મિત્રો, તો આજે આપણે માળનાથ મંદિર આવી ગયા છીએ. અહીંનો થોડો ઘણો ઇતિહાસ અને એમની પાસે થોડી ઘણી માહિતી લઈએ છીએ આપણે. આપનું નામ કહેજો. મારું નામ છે પ્રવીણગીરી, માળાસ મહાદેવના પૂજારી છું અને આનો ઇતિહાસ એવો છે કે પુરાણ સાલમાં પીરમબેટથી એક કામધેનુ નામક એક ગાય આવતી. ત્યાં સમુદ્ર પાર કરી અને અહીંયા આવી નીંદોવાઈ જતી, એને મેળે ધારા કરી જતી દૂધની. અને બીજા નંબરમાં કે ત્યાં ગોવાળ રાખેલો અને વણિકની ગાય હોવાથી એટલે વણિકે ગોવાળે ઠપકો આપ્યો કે તું ભાઈ મારી ગાય કેમ ધોઈ લેશું. તો એણે કીધું હું ધોતો નથી, પણ હવે હું ધ્યાન રાખીશ. એને ધ્યાન રાખતા માલુમ પડ્યું કે આ ગાય દરિયામાં સડસડાટ એને મેળે વહી જાય છે અને ડુંગરામાં ભંડારિયા નજીક ડુંગરામાં આવી એને મેળે આ દોવાઈ જાય છે. એને જોયું અને વણિકને કીધું કે ભાઈ આ ગાય અહીંયા આવી રીતે આમ થાય છે, નીંદોવાઈ જાય છે. એટલે વણિકે એનું ધ્યાન રાખ્યું અને અહીંયા આવીને ખોદકામ રાફડા ઉપર નીંદોવાઈ જતી અને રાફડામાં ખોદકામ કર્યું અને શિવલિંગ નીકળે. કેટલામી પેઢી હશો અહીંયા? અમારે તો 9-10મી પેઢી. 9-10મી પેઢી, બરોબર. એટલે પહેલા આવું છે સંન્યાસ પરંપરાગત ગુરુ શેલા નાતે, પછી અમુક સમય તો અમે સંસાર બન્યા. હા, બરોબર છે. અમારે આ સમાધિ છે ને એ 10મી પેઢી છે સમાધિ અમરગીરી, બરોબર છે. કારણ કે અમે ઓલો બારોટના સોંપડે જવું રહેવું ને તો આ સમાધિ બોલે છે, સમાધિનું પ્રમાણ બોલે. બાકી અહીંયા બીજા કોઈ ઉત્સવો કે એવું કઈ થાય છે? ઉત્સવો કે શિવરાત્રી ઉજવાય છે, મહાશિવરાત્રી, અને 2-3 મેળા, ભાદરવી અમાસનો મેળો ભરાય છે, આઠમનો મેળો ભરાય છે. આ 2-3 ના, મહાપ્રસાદ કેવું કઈ ખરું અહીંયા? મહાપ્રસાદ કે દર મહિને 2 થાળ થાય છે. અમાસના 2 થાળ થાય, દિવસે અને રાત્રે. બરોબર. અને એક 13ના ભાગની શિવરાત્રી જે હોય કે નહીં એ ત્રીજી થાળ થાય છે. પછી અહીંયા કોઈને માનો કે અહીંયા આવીને કઈ એ રીતનું જમવાનું કેવું બનાવવું છે તો વ્યવસ્થા થઈ જાય ખરી? આ બધી સગવડતા છે, વાસણ ની બધી સગવડતા છે. બરોબર. તમારો ખૂબ ખૂબ આભાર. આ મંદિરનો પાછળનો ભાગ છે, ત્યાંથી ટ્રેકિંગ કરીને પવનચક્કી સુધી જવાય છે. મિત્રો, ટ્રેકિંગનો અદ્ભુત અનુભવ થાય છે અને ફેમિલી કે ફ્રેન્ડ સાથે આવ્યા હોય તો ખૂબ જ મજા આવે છે. અને એમાં પણ જો જમવાનું સાથે લેતા આવો તો તેની મજા ડબલ થઈ જાય છે.
લીલાની પર્વતમાળાઓ વચ્ચે માળનાથનું મંદિર દૃશ્યમાન થાય છે. અહીંનું નૈસર્ગિક વાતાવરણ અને ઠંડી હવાની મજા જ કંઈક ઓર છે. અને ખાસ તો ચોમાસું અડધું વીતી જાય ત્યારે અહીંનો નજારો અદ્ભુત હોય છે. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને તમારી આજુબાજુમાં જો કોઈ સારું કુદરતી સ્થળ હોય, હોટેલ, રેસ્ટોરન્ટ, પંજાબી ઢાબા હોય કે કોઈ પ્રસિદ્ધ મંદિર આવેલું હોય તો મને જરૂરથી જણાવજો. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં નવા જ કન્ટેન્ટ સાથે આપણે જરૂર મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય માતાજી અને બધાને સીતારામ.